टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। કે જ્યાં વડોદરામાંથી આગની ઘટના સામે આવી રહી છે ને રિફાઇનરીમાં આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જ્યાં 2 કલાક બાદ પણ આગ હજુ સુધી બેકાબૂ બની છે। રિફાઇનરી કંપનીમાં બ્લાસ્ટ બાદ એકાએક આગ લાગી હતી ને ટેન્ટ વિસ્તારમાં અચાનક બ્લાસ્ટ થયો હતો। જ્યાં આગ લાગી હતી ત્યાંથી તમામ કર્મચારીને હાલ તો બહાર કાઢવામાં આવ્યા છે, ત્યારે બોઇલર ફાટ્યા બાદ આગ વિકરાલ બની અને સાથે આગના ધુમાડાના ગોટે ગોટા પણ દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે। વડોદરામાં IOCLની રિફાઇનરી કંપનીમાં આગની ઘટના સામે આવી છે। 6 કિલોમીટર સુધી ધુમાડા જોવા મળી રહ્યા છે। ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ હાલ ઘટના સ્થળે પહોંચી ગયા છે। ये IOCL है गुजरात रिफाइनरी, उसके अंदर वो टैंक एरिया में वो टैंक या कुछ विसिल उसिल ऐसा ब्लास्ट हुआ जो आपको हाइट तक उसका ढक्कन जो होता है वो ऊपर तक गया था। कौन सी क्या हुआ? सर मैं बाहर में काम करता था TCF में। तो क्या मालूम पड़ा? आवाज हुआ हमारा कंपनी है ना, वो कंपनी मैंने बंद करवा दिया काम। कितना बड़ा आवाज था? बहुत कितने लोग थे आपके आजू बाजू वहाँ पे? हमारे कंपनी में 10-15 आदमी था, सब काम बंद करवा दिया। ये जो प्लांट हुआ है क्या नाम है? कौन सा प्लांट? ये मालूम नहीं है, हम कंपनी से बाहर था। कहाँ पर काम करते हो? TCF में। IOCL में काम करते हो? हाँ IOCL में, बाहर में। ये ब्लास्ट किधर हुआ? कौन सी कंपनी में हुआ? वो अंदर हुआ। IOCL में हुआ है? हाँ अभी काम बंद रुकवा दिया गया? हाँ सब बंद करवा दिया। हम लोग वहाँ पे जहाँ ब्लास्ट हुआ वहाँ पे का मालूम नहीं है, हम लोग बहुत दूर पे काम कर रहे थे। हम लोग के एरिया में करीब 500-1000 आदमी काम कर रहे थे। अभी सब बाहर सब बाहर निकाल दिए गए। ये अंदर 68 नंबर की AU1 टैंक के अंदर आग लगी हुई है, उसमें IOCL के अंदर। अभी मैं खुद यहाँ आया हूँ, मैं अंदर जाके जो भी क्या सिचुएशन है और क्यों आग लगी है, ये लगने की वजह क्या है, ये अभी अंदर अधिकारियों से बातचीत करने के बाद मुझे पता चलेगा। और आइंदा आगे ऐसी कुछ घटना नहीं बने, उसकी वजह से तात्कालिक हमारे कलेक्टर, डेप्यूटी कलेक्टर और पुलिस और IOC के तमाम ऑफिसर के साथ एक अर्जेंट मीटिंग का आयोजन किया है। વડોદરાની આગ કોયલીમાં રિફાઇનરીની અંદર બ્લાસ્ટ થયો છે ને બ્લાસ્ટ હજુ પણ આગ બેકાબુ હોવાનું સામે આવી રહ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અંકિત પણ ફોનલાઈન પર જોડાયા। અંકિત, હાલ શું સ્થિતિ છે? આગ પર 2 કલાક બાદ હજુ કાબુ મેળવાયો છે કે નહીં, અને ત્યાં અત્યારે કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે? हाँ जी बिल्कुल, તમને જણાવી દઉં કે છેલ્લા 2 કલાકથી જે ONGCના જે બોઇલર ફાટ્યું છે તેની અંદર આગ જોવા મળી રહી છે। જે કોયલી વિસ્તારની અંદર IOCL રિફાઇનરી આવેલી છે ત્યાં આગળ બપોરે બોઇલર ફાટતા આગ લાગી હતી, અને જે વિગતો જાણવા મળી છે તે પ્રમાણે જે રિફાઇનરી પ્લાન્ટ છે A1 અને A2 ની અંદર આગ લાગી હોવાનું પ્રાપ્ત સામે આવી રહી છે। ને કારણે સમગ્ર જે વિસ્તાર છે તેને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો। આગ બોઇલર એટલું પ્રચંડ રીતે ફાટ્યું હતું કે આસપાસના 5 કિલોમીટર સુધીના જે વિસ્તારો છે તે ધ્રુજી ગયા હતા। જોકે કોલ મળતાની સાથે નંદેસરી ફાયર સ્ટેશન અને વડોદરા ફાયર સ્ટેશનની ટીમો જે છે તે આગળ પહોંચીને હાલ આગ પર કાબુ મેળવી રહી છે, અને સમગ્ર જે વિસ્તાર છે લગભગ 1.5 થી 2 કિલોમીટરનો વિસ્તાર છે તેને કોર્ડન કરી દેવામાં આવ્યો છે। ત્યાં આગળ કોઈને પણ અવર જવર કરી દેવામાં આવી નથી। જે આસપાસના જે લોકો સુરક્ષિત જગ્યા પર ખસેડી દેવામાં આવ્યા છે। જે અંદરના જે કર્મચારીઓ છે તેમને પણ બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ જે છે DCP, ECP કક્ષાના તમામ અધિકારીઓ ત્યાં ઘટના સ્થળ પર હાજર છે। ટ્રાફિક પોલીસને પણ ત્યાં બોલાવી લેવામાં આવી છે। સાથે સાથે જે ફાયરના જે ટેન્કરો છે તે પણ હાલ મંગાવવામાં આવ્યા છે, અને હાલ આગને કાબુ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। જે પ્રમાણે હાલ જે બોઇલર ફાટ્યું છે તેના કારણે પ્રચંડ જે ધ્રુજારી ઉઠી હતી, તેના કારણે આસપાસના જે ગામો છે તેની અંદર જે છે તે એક પ્રકારની બીક પેસી ગઈ છે। કદાચ આ પ્રચંડ રીતે ફાટ્યું હતું કે જાણે કોઈ મોટો બોમ્બ બ્લાસ્ટ થયો તેવી સ્થિતિ સર્જાઈ હતી। તેના કારણે ગ્રામજનોની અંદર પણ ભયનો માહોલ સર્જાયો। જો કે હાલ જે ફાયરના કર્મચારીઓ છે તે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે, અને જે રિફાઇનરીનો જે ગેટ છે ત્યાં 1.5 કિલોમીટર જગ્યાને કોર્ડન કરી ત્યાં પણ કોઈ પણ વ્યક્તિને હાલ અવર જવર કરવા માટે મનાઈ ફરવામાં આવી છે। જી અંકિત, જ્યારે આ દુર્ઘટના થઈ, આગ લાગી, ત્યારે તે સમયે કેટલા કામદારો અંદર હતા? શું હજી પણ કોઈ કામદારો અંદર હોઈ શકે છે ખરા? તે લોકોને બચાવવાની કોઈ કામગીરી કરવામાં આવી રહી છે ખરી?
હા જી બિલકુલ, તમને જણાવી દઉં કે જે સમયે બોઇલર ફાટ્યું ત્યાં આગળ કર્મચારીઓ હાજર હતા, પરંતુ સદનસીબે કોઈ પણ જાનહાનિના સમાચાર હજુ સુધી સામે આવ્યા નથી. બ્લાસ્ટ થવાની સાથે જ જે છે તે મોટેથી સાયરન વગાડવામાં આવ્યું, તેના કારણે તમામ પ્લાન્ટના કર્મચારીઓ જે છે તે એલર્ટ થઈ ગયા હતા અને જે ફાયર થાય ત્યારે એસેમ્બલી પોઈન્ટ પર ભેગા થઈ તમામ કર્મચારીઓને ધીમે ધીમે બહાર કાઢી લેવામાં આવ્યા છે. અને હાલ કોઈ પણ કર્મચારી જે ફાયરના કર્મચારીઓ છે, IOCLના જે ફાયરના કર્મચારીઓ છે, વડોદરા ફાયર સ્ટેશનના કર્મચારીઓ છે, તેઓ હાલ આગ બુઝાવવાની કામગીરીમાં જુટ્યા છે. અને કહી શકાય કે જે આગ ઓલવાશે અને આગ પર કાબુ મેળવાશે ત્યાર પછી FSLની ટીમની પણ મદદ લેવામાં આવશે. FSLની ટીમ દ્વારા ત્યાં સંયોગિક પુરાવા એકત્ર કરી, વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરી કયા કારણોસર આ બોઇલર ફાટ્યું, કેવી રીતના ફાટ્યું અને આગ કેવી રીતે લાગી તેની પણ સત્તાવાર તપાસ કરવામાં આવશે. ત્યાર પછી આગ કેવી રીતના લાગી તેની જાણકારી મેળવશે. જી અંકિત, માહિતી સાથે જોડા બદલ આપનો આભાર. તો હાલ જે આગ લાગી છે તેને લઈને અત્યારે આગને કાબૂમાં લેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ આગ શા માટે લાગી ને ફાયર સેફટીના પ્રશ્નોને લઈને પણ અત્યારે હવે તપાસ તે છે કરવામાં આવશે.